આણંદના ચાંગા ખાતે આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું। આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાનો છે, જેનો લાભ આણંદ જિલ્લાની અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ લીધો હતો। આ એજ્યુકેશન એક્સપોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટનું પણ પ્રદર્શન કરી મુલાકાતે આવતા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। ચારુસેટ યુનિવર્સિટી છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે, જેમાં 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓ અને 500 થી વધુ અધ્યાપકો કાર્યરત છે। ત્યારે ચારુસેટ કેમ્પસ દ્વારા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજુબાજુની જે સ્કૂલમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એમને આગળ કારકિર્દીનું જે માર્ગદર્શન મળી રહે એના માટેનો એક પ્રયાસ છે। અને અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બધે આવે છે તેમને અહીં ચારુસેટ કેમ્પસના જે વિદ્યાર્થીઓ દ્વારા જે બનાવવામાં આવેલા જે પ્રોજેક્ટ છે એમનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે। તેથી અત્યારની જે નવી જે ટેકનોલોજીઓ છે અત્યારે જે કઈ રીતે ચાલે છે એમનું પણ એમને માર્ગદર્શન મળે છે અને કારકિર્દી માટે પણ બહુ મદદરૂપ થાય છે। 12th પછી જ્યારે સ્ટુડન્ટને કરિયર ચોઇસ કરવાની આવે તો ઘણી મૂંઝવણ હોય છે, તો અહીંયા અંડર વન રૂફ ચારુસેટના 70થી વધારે જે વેરિયસ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ છે, ફાર્મસી, મેનેજમેન્ટ, અલાઇડ હેલ્થકેર સાયન્સીસ કહી શકો, મેડિકલ સાયન્સીસ કહી શકો, કમ્પ્યુટર એપ્લિકેશન, ઇવન આર્ટ્સ, કોઈ પણ ફિલ્ડને લગતું એને કંઈ પણ માર્ગદર્શન જોઈએ એને જે પ્રવાહ ચૂઝ કરવાનો, તો અહીંયા અંડર વન રૂફ એને 70થી વધારે પ્રોગ્રામ્સની માહિતી એક જ જગ્યાએ, ત્યારે 16 અલગ અલગ સ્ટોલ્સ છે એ મળી જશે। ઇન્ડિગો સેવા વિક્ષેપ અંગે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રામ મોહન નાયડુએ મહત્વનું નિવેદન આપ્યું છે। રામ મોહન નાયડુએ કહ્યું કે તાત્કાલિક અને સક્રિય પગલાં લીધા છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય ફ્લાઇટના સમયપત્રકમાં થઈ રહેલા વિક્ષેપ, ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં વિલંબના પ્રતિભાવમાં તાત્કાલિક અને સક્રિય પગલાં લીધા છે। ડીજીસીએના ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાના આદેશોને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા છે। આ નિર્ણય ફક્ત મુસાફરોના હિતમાં લેવાયો છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને આવશ્યક જરૂરિયાતો માટે સમયસર હવાઈ મુસાફરી કરી શકે એ માટે નિર્ણય લેવાયો। આ ઉપરાંત શક્ય તેટલી વહેલી તકે એરલાઇન સેવાઓને સામાન્ય બનાવવા અને મુસાફરોને થતી અસુવિધા ઘટાડવા માટે ઘણા ઓપરેશનલ પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે। આ સૂચનાઓના તાત્કાલિક અમલીકરણના આધારે આગામી 3 દિવસમાં સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ થશે। નાગરિક ઉડ્ડયન મંત્રીનું મહત્વનું નિવેદન। ઇન્ડિગો સેવા વિક્ષેપ અંગે આ નિવેદન આપવામાં આવ્યું છે। રામ મોહન નાયડુનું કહેવું છે કે જે પણ નિયમો હતા તેને અત્યાર પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે। એ જ નિયમોના કારણે આજે હવાઈ યાત્રાઓ હતી તે ખોરવાઈ હતી અને ઘણી વખત ફ્લાઇટ ડિલે થઈ, ઘણી વખત કેન્સલ કરવી પડી। અને જે ડ્યુટી સમય મર્યાદાના આદેશો છે, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પાયલોટ્સ પાસેથી વધારે કલાકો કામ કરાવવામાં આવતું હોય છે અને તેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે। અને આ જ અકસ્માતના દરને ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો, પરંતુ જેવી જાહેરાત કરાઈ કે ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા આ રીતે અનુસરવી પડશે, વધારે પડતા કલાકો સુધી પાયલટ્સ પાસેથી કામ નહીં કરાવવું પડે, તો આખી જે ચેઇન હતી તે ખોરવાઈ ગઈ અને એટલે જ આ જે આદેશો આપવામાં આવ્યા હતા તે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા છે। એટલે જે ઇન્ડિગો ફ્લાઇટ્સ છે તેને ફરી એક વખત આ જ પ્રકારે પોતાની સેવાઓ સુનિશ્ચિત કરવી પડશે અને સાથે જ ગ્રાહકો જેમનો સમય વેડફાયો છે તેમને પણ આ સેવા પૂરી પાડવી પડશે। હવે અહીં સવાલ એ છે કે જે નિર્ણય લેવામાં આવ્યો હતો સરકાર તરફથી સ્ટાફ માટે, શું એ ક્યારે એપ્લાય થશે, તેનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થશે, તેની અમલવારી ક્યારે થશે? કારણ કે એ કર્મચારીઓ માટે પણ નિર્ણય ખૂબ જ જરૂરી છે। બીજી તરફ મુસાફરો અટવાયા હતા અને ઘણી વખત એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે આ 2-3 દિવસમાં કે જ્યારે કોઈ પોતાના લગ્નમાં નહોતું પહોંચી શક્યું, ઘણી વખત દર્દીઓને આરોગ્ય સંબંધી સેવાઓ નહોતી મળી શકી, ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નહોતા જઈ શક્યા આ ફ્લાઇટ્સ ડિલે અને કેન્સલેશનના કારણે। તાત્કાલિક પગલાં લઈને સરકારે અત્યારે એ પ્રકારનું નિવેદન આપ્યું છે। ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું છે કે અત્યાર પૂરતા આ તમામ નિયમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે। જે સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી હતી તે અત્યારે સ્થગિત કરાઈ છે। મુસાફરોના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આખી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જે ભૂકંપ આવ્યો હતો, કેમ કે ઘણી એવી ફ્લાઇટ્સ હતી કે જે વધારે ભાડું વસૂલી રહી હતી, આ જે તક છે તેનો લાભ લેવા માટે આગળ આવી હતી।
દક્ષિણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ ખાણીપીણીના શોખીનો માટેની વાનગી ઉબાડિયાનું વેચાણ શરૂ થઈ ગયું છે. સુરતના બારડોલી ધુલિયા ચોકડી નજીક હાઈવે પર ઉબાડિયાના સ્ટોલ લાગી ગયા છે. સુરત અને નવસારી જિલ્લાના સ્ટોલ ધારકો અહીં વર્ષોથી સ્ટોલ નાખવા આવે છે. હાઈવે પરથી પસાર થતા મુસાફરો, સ્થાનિક લોકો તેમજ NRI ગ્રાહકો પાસે ઊભા રહીને આ સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ માણે છે. का प्यार के अनुसार से यहाँ जो है उबाड़ियों का धंधा मेरा अच्छा चलता है और ये धंधा ये साल तो थोड़ा बारिश ज़्यादा आया, इसके लिए सब साग भाजी बहुत महंगा है. इसके लिए जो है उबाड़ियों का धंधा उबाड़ियों जो है 300 रुपये किलो रखा हूँ. દર વખતે અહીંયા ઉબાડિયું ખાવા આવું છું. અહીંયાનું ઉબાડિયું બહુ જ ટેસ્ટી હોય છે અને ખાસ કરીને જે એમની ચટણી હોય છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે. તો અમે જ્યારે પણ આ રસ્તેથી જઈએ છીએ ત્યારે અમે અહીંયા ઊભા રહીએ છીએ અને અહીંયા જરૂર અમે ઉબાડિયુંનો ટેસ્ટ લઈને અને આનંદ લઈને અમે જઈએ છીએ સુરત. કેન્દ્રના સહકાર મંત્રાલયના ડેલિગેશને બનાસ મોડેલની મુલાકાત લીધી. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયના ડેલિગેશને અંબાજી ખાતેથી દર્શન કરીને પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આવતીકાલે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ વાવ થરાદના સણાદર ખાતેથી શરૂ કરીને અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત લેવાના છે, જેને લઈ ડેલિગેશને વિવિધ સ્થળોએ મુલાકાત કરી હતી. આ ડેલિગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ જોડાયા હતા. સુરતમાં કાપડ બજારના વેપારીઓની ચિંતા વધી છે. કાપડ બજારનો 35% વેપાર ઠપ થઈ ગયો. કાપડ બજારમાં 200 કરોડની કેપિટલ લોસ થઈ રહી છે. નોંધનીય છે કે દર વર્ષે પોંગલની સિઝન દરમિયાન દક્ષિણ ભારતથી કરોડોનો વેપાર થતો હોય છે, પરંતુ આ વર્ષે દિત્વા વાવાઝોડાને લીધે પરિસ્થિતિ વણસી. આ વખતે 800 થી 1000 કરોડના વેપારની અપેક્ષા હતી, પરંતુ તમામ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. સુરતના 7 થી 8 હજાર વેપારીઓ પર માઠી અસર પડી છે. સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના કાપડ ઉદ્યોગમાં અત્યારે કહી શકાય 1000 કરોડ રૂપિયાનું વેપારીઓનું નુકસાન છે. કારણ કે દક્ષિણ ભારતમાં ભારે પડી રહેલો વરસાદ અને પૂર જેવી સ્થિતિને લઈને વેપારીઓને રડવાની વારી આવી છે. ત્યારે વેપારી અગ્રણી કૈલાશ સકીમ આપણી સાથે છે. સીધા વાત કરીએ કૈલાશભાઈ, 1000 કરોડ રૂપિયાનું વેપારનું નુકસાન શું છે, આખી ઘટના કેવી રીતે? पूरे भारत में से 30 से 35% लोग ऐसे हैं जो साउथ इंडिया का, दक्षिण भारत का काम करते हैं. लगभग 8 से 10 हज़ार व्यापारियों का रोजी रोटी साउथ इंडिया के व्यापार पे डिपेंड है. अब कोई भी सीज़न आती है, जैसे 14 जनवरी का ओणम का पोंगल का सीज़न होता है, तो 2.5-3 महीने पहले से हमें उसकी तैयारियां सीज़न की चालू करनी पड़ती है. पाइपलाइन में माल बना के रखना पड़ता है. नवंबर महीने से जो व्यापारी तैयारी कर रहे थे, अब दिसंबर आते आते जो बाढ़ की स्थिति हुई है, इससे व्यापारियों के पास हज़ारों करोड़ का व्यापार का लॉस होगा, माल अटकेगा, रेवेन्यू लॉस होगा, माल में नुकसान. मैं कह रहा हूँ कि सूरत को लगभग 150-200 करोड़ रुपए का मोटा मोटी ये बड़ा नुकसान, हमारा कैपिटल लॉस जैसा है जो नुकसान लगेगा, ऐसा लग रहा है अमूमन. किंतु ये जो तैयारियां हैं ये 3 महीने पहले हुई है. हो सकता है कि कुछ तैयारियां आप रोक दें, लेकिन किंतु जो व्यापार का नुकसान है, कैपिटल का नुकसान है, ये बड़ा दिख रहा है. और 14 जनवरी का जो सीज़न है ये हमारा लगभग इस तरह, इस बाढ़ के आने से लगभग ऐसा लग रहा है कि हाथ से निकल गया है. कि 8 से 10 हज़ार व्यापारी है और 30 से 35% कपड़ा सूरत के टोटल प्रोडक्शन का साउथ इंडिया जाता है. अभी ये सीज़न समझे तो साउथ के अंदर लगन सीज़न और ये ओणम का सीज़न, 3-4 सीज़न ही पूरे 12 महीने में आता है. तो ये कह सकते हैं कि जो इतनी बड़े सूरत का जो लाखों करोड़ की इंडस्ट्री है, जो टर्नओवर पूरे भारत भर में माल जाता है, तो काफ़ी बड़ा हज़ारों करोड़ में इसका हम ये टर्नओवर का लॉस है. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મહાનગરપાલિકામાં અધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી. પાલિકાના ટોચના ક્લાસ 1 અધિકારીઓએ 2 દિવસની માસ સીએલ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો. અધિકારીઓ ગેરહાજર રહેતા કચેરીઓમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આ નિર્ણય પાછળ ત્રાહિત તત્વો દ્વારા નાણાકીય ધમકીઓનો આક્ષેપ કરાયો છે. કોઈ પણ જાણ કર્યા વગર ક્લાસ 1 અધિકારી રજા પર ઉતરી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કે ભાઈ આજે સમજો કે બધા અધિકારીઓ ઉતર્યા હોય રજા પર તો શોર્ટ નોટિસ જાળવી જોઈએ ને આ લોકો જે સત્તા અધિકારીઓ જે આપી રહ્યા છે આ લોકોને કે 11:40 તમારે હાજર રહેવું, બરાબર, આ કયું યોગ્ય છે? એમાંય પાછો આજે અપીલના દાડે બોલાયા પછી બી આજે એવું લાગે છે કે લાલિયાવાડી ચાલી રહી, અંદર કાગડા જ ઉડી રહ્યા છે.
ના કોઈ અધિકારી દેખાઈ રહ્યો, ના કોઈ એમનો પટાવાળો દેખાઈ રહ્યો, ના તો એનો કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો. સ્ટાફ તો છે જ, ક્લાસ 1 સિવાયનો સ્ટાફ છે ને એનાથી કામ ચાલી રહ્યું છે. શું મામલો છે કે ધ્યાનમાં એ વિશે વહીવટ આપને આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે મીડિયા દ્વારા જાણ થઈ છે કે ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. આ રીતે અચાનક રજા લેવી વ્યાજબી નથી. મનપા કમિશનરને અધિકારીઓની માસ સીએલ રદ કરવા જાણ કરાઈ છે. તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માન્ય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે. આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી. આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે. સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજ્યુકેશન છે ને તાત્કાલિક રીતે વિથડ્રો કરવામાં આવે. જો તમે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મહત્વનું કામ લઈને આવવાના હોય તો ધક્કો ના ખાતા, કારણ કે જે તમામ અધિકારીઓ છે તેઓ રજા પર છે અને અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને કનગડત કરીને પૈસાની માંગણી કરવામાં આવે છે. ત્યારે સૌથી પહેલાં દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ટાઉન પ્લાનિંગ વિભાગ છે. એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે કોર્પોરેશનનો કમાવ દીકરો કહેવાય છે અને અત્યારે તમે આ ગલીમાં સન્નાટો જોઈ રહ્યા છો. આડા દિવસે જો વાત કરવામાં આવે તો આ ગલી અને કચેરી બંને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોથી ધમધમતી હોય છે અને એવા સંજોગોમાં જ્યારે અધિકારીઓ હવે જ્યારે રજા પર ઉતરી ગયા છે, એટલે કે માસ સીએલ પર ઉતરી ગયા છે, ત્યારે ચોક્કસથી ગલીઓમાં સન્નાટો જે છે તે જોવા મળી રહ્યો છે. હવે સીધા કચેરીના દ્રશ્યો બતાવીશું કે આ કચેરીમાં લોકો જે છે બાંધકામને લગતા મહત્ત્વના કામો લઈને આવતા હોય છે. પરવાનગી લેવાની હોય કે પછી અન્ય કોઈ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે. અરજદાર પોતે અરજી કરતા હોય છે. કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પોતાનું કામ કઢાવવા માટે અહીંયા આવતા હોય છે. ત્યારે તમામે તમામ જે કર્મચારીઓ છે તેઓ રજા પર ઉતરી ગયા છે, માસ સીએલ પર ઉતરી ગયા છે અને તમામ કેબિન જે છે, તમામ ટેબલ ખુરશી જે છે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે. એટલે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ કહી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ પરેશાન કરી રહ્યા છે, તો અરજદારો કહી રહ્યા છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ટૂંકમાં કંઈ પણ કહીએ તો અરજદારો જે છે તેમની હાલત જે છે તે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે, કારણ કે ત્રાહિત વ્યક્તિઓ અને અધિકારીઓ બંનેની લડાઈમાં જે અરજદારો છે, સામાન્ય નાગરિકો છે, તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અરજદારોની આજે સમસ્યા જે છે તેનું સમાધાન ક્યારે આવશે અને અધિકારીઓ કામ પર ક્યારે ચડશે એ તો આવનારો સમય જ બતાવશે. સુરતમાં જેલમાં સુવિધાના નામે પૈસા માંગનાર નકલી જેલરની ધરપકડ. આરોપીએ જેલમાં સુવિધા જોઈતી હોય તો 15,000ની માંગ કરી હતી. પૈસા નહીં આપો તો આરોપીને મારવાની ધમકી આપતો હતો. કેટલાક લોકોએ નકલી જેલરને 15,000 આપી પણ દીધા હતા. અંતે ભાંડો ફૂટતા આરોપીની ધરપકડ કરાઈ. અમદાવાદનો ભેજાબાજ નકલી જેલર રાજેશ ત્રિવેદીની પાસા હેઠળ ધરપકડ. આરોપીની ધરપકડ કરી અમદાવાદની જેલમાં ધકેલાયો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સમાચાર પંચમહાલથી લગ્ન નોંધણીના વાયરલ વિડીયો બાદ તલાટી સસ્પેન્ડ. જાંબુગોડાના કણજી પાણી ગ્રામ પંચાયતના તલાટી સસ્પેન્ડ. અર્જુન મેઘવાલનો લગ્ન નોંધણીમાં કમાણી મુદ્દેનો વિડીયો સામે આવ્યો. લાખો રૂપિયા કમાઈ લેવા અંગે વિડીયોમાં ઉલ્લેખ હતો. સમગ્ર મામલે ડીડીઓની તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલ સામે કાર્યવાહી. તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાવ. લગ્ન નોંધણી અને 50 લાખ કમાઈ લેવાની બાબત પર પણ તપાસ થશે. વિડીયો મુદ્દે તલાટી અર્જુન મેઘવાલ સામે ખાતાકીય તપાસ થશે. કણજીપાણીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને સાથે એ જે કંઈ બોલે છે, આટલા રૂપિયા કમાયો છે, આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી. બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું. FSSAIના નિયમોનો ભંગ કરી ચોકલેટ વહેંચવામાં આવી હોવાનું નિવેદન. આ ચોકલેટ જે પાર્લરમાં વેચાઈ રહી છે ત્યાં ચેકિંગ કરાશે. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
આ પ્રકારની ચોકલેટ ખાવાથી પેટ, આંતરડાની અને ઝાડા ઉલટી જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. બકલાવા ચોકલેટના શોખીનો માટે આ સમાચાર છે. જો આપ બકલાવા ચોકલેટ ખરીદતા હોવ તે પહેલા સાવધાન થઈ જજો. આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ચોકલેટમાંથી કઈ રીતે ઈયળ સરકીને બહાર આવી રહી છે તે આપ જુઓ. આજે વિડીયો જોતા અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારની બ્રાન્ડ, FSSAઈનું એપ્રુવલ કે એક્સપાયરી ડેટ, બેચ નંબર કે પ્રોડક્શન ડેટ એવું કોઈ પણ વસ્તુ આમાં લખેલી નથી. બકાલા સીડ જે છે એની શેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોય છે. આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે. જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત ખાસ કરીને કોઈ ઘરમાં જે માખી જે છે પોતાના ઈંડા એ બકલાવા સીટ ઉપર લે કર્યા હોય ને એમાંથી પણ આ ઈયળ જે છે બની હોવાની શક્યતા છે, એ નોંધાઈ શકે છે. આ ઉપરાંત જે ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યા હોય એ પણ ખરાબ હોય તો પણ આ ઈયળ બનવાની શક્યતા છે. હાલમાં અમે આ બાબતે નોટિસ કરી છે અને જે રિટેલ સ્ટોર, ખાસ કરીને આપના દ્વારા માહિતી મળી છે, અમુક પાન કોર્નર જે છે, પાન મસાલા વેચાણ કરતા કોર્નર જે છે તો દુકાનો છે ત્યાં વસ્તુ મળી રહી છે. તો અમારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે તપાસ છે. ભારત રશિયા વચ્ચે બિઝનેસ સમિટ, પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામેલ. ભારત રશિયા વચ્ચે અનેક મહત્વના કરાર. ભારત રશિયાની દોસ્તીનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. બિઝનેસ સમિટમાં પીએમ મોદીનું નિવેદન, 2030 સુધી વેપારને 100 બિલિયન કરવાનું લક્ષ્ય. ભારત રશિયા લાંબા સમયથી ચાલતા ભાગીદારો છે. છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ઝડપી સુધારા થયા. ભારત દુનિયામાં સ્કિલ કેપિટલ તરીકે ઉભર્યું હોવાનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું. ભારત રશિયા શિખર સંમેલન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિન, જેઓ 30 કલાકની ભારતની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં ગઈકાલે જે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે આજે ઓફિશિયલી આ પ્રવાસની શરૂઆત થઈ, જ્યારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પુતિનની મુલાકાત અને હવે આ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને પુતિનની હાજરી જોવા મળી રહી છે. અનેક એવા જે કરારો છે તેની પર હસ્તાક્ષર થવાની સંભાવનાઓ છે. બની શકે કે S-400ની પણ જે સમજૂતો છે તેને લીલી ઝંડી આપવામાં આવે. સુખોઈને લઈને પણ માંગ છે ભારતની, તેને પણ પુતિન લીલી ઝંડી આપી શકે છે. આ સિવાય 2030 સુધીનો રોડમેપ તૈયાર થઈ ગયો છે ભારત રશિયાના સંબંધોનો, મજબૂત સંબંધોનો. भूमिका है. भारत आज दुनिया की स्किल कैपिटल के रूप में उभर रहा है. हमारा युवा टैलेंट टेक्नोलॉजी, इंजीनियरिंग, हेल्थ केयर, कंस्ट्रक्शन, लॉजिस्टिक्स, हर क्षेत्र में ग्लोबल रिक्वायरमेंट्स को पूरा करने की क्षमता रखता है. रूस की डेमोग्राफिक और इकोनॉमिक प्रायोरिटीज को देखते हुए